પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 8મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. પ્રભુ આજના શાસ્ત્રપાઠ દ્વારા એક આદર્શ પ્રાર્થના આપણને શીખવાડે છે. લોકનો ગ્રંથ 11મો અધ્યાય 1લી કડીથી 4થી કડી સુધી. એકવાર યીશુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો. યીશુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: હે પિતા, તમારા નામનો મહિમા થાવો, તમારો રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એક એક અપરાધીને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, જ્યારે પ્રાર્થના શું છે સમજીએ. પ્રાર્થનામાં ખરેખર ખુશી છે, આનંદ છે. પ્રાર્થના એક સંબંધ છે. સંબંધ, દરેક માટે સંબંધ જોઈએ. જે સંબંધ વગરના માણસ હંમેશા દુઃખી જીવન, કોઈની સાથે સંબંધ નહીં એટલે એ માણસ દુઃખી માણસ છે. માણસ સાથે સાધનો, જાત જાતનું સાધન છે સંબંધ માટે. આપણે જોયા વગર પણ મોબાઈલ પર વાત કરીએ, વ્યક્તિને આપણે જોયા નહીં પણ સંપૂર્ણ આપણા દિલમાં જે છે એ બધું ત્યાં વ્યક્ત કરીએ છીએ, અને એવી રીતે સામાવાળા પણ એ વ્યક્ત કરે છે. પ્રાર્થના માત્ર વન વે ટ્રાફિક નહીં, આપણે બોલ કરવાની નહીં, પણ પ્રભુ શું કહે છે જેવી રીતે સંબંધમાં બંને જણ બોલવાનું હોય, સાંભળવાનું હોય, પ્રાર્થનામાં ખાસ કરીને આપણે સાંભળવાનું છે. આ પ્રાર્થનામાં જેવી રીતે દરેક ગુરુ પોતાના શિષ્યોને શીખવાડે છે, સ્નાનસ્કાર યોહાન હોય, અન્ય ગુરુ હોય, એટલે આ શિષ્ય પૂછે છે, અમને પણ પ્રાર્થના કરતા શીખવાડો. એક અદ્ભુત, એક આદર્શ પ્રાર્થના. હે અમારા પિતા. ઈશ્વરને યહૂદી લોકો પણ આપણે જૂના કરારમાં જોઈએ છીએ, જે અનુસંહિતાના ગ્રંથમાં 32મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં એ આપણો સર્જનહાર છે એમ કરીને પિતા તરીકે એ લોકો સ્વીકાર કરે છે. આ પ્રાર્થનામાં, પ્રભુની પ્રાર્થનામાં એ અમારા પિતા, એટલે જ્યારે એ અમારા પિતા એ કહીએ છીએ, એમની સાથે આપણે બધા સંબંધમાં છીએ. એ પિતા છે, આપણે બધા ભાઈઓ અને બહેનો છે. એ મારા પિતા નહીં, એ અમારા પિતા. એમના લીધે આપણે બધા ભાઈઓ અને બહેનો થઈએ છીએ. જેમ ગલાતીના ધર્મસભા 3 અધ્યાયમાં 26મી કલમમાં પોલ પોતે લખે છે, આપણી શ્રદ્ધાના લીધે આપણે ઈશ્વરના સંતાન બનીએ છીએ. હા ક્રિસ્માલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ સ્નાનસ્કાર પામ્યા પછી એકાંતમાં હતા ત્યારે પ્રાર્થના કરતા હતા, આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ આખી રાત પ્રાર્થના કરતા હતા. એ બધું જ્યારે પ્રભુ ઈસુને સમય મળ્યો હતો ત્યારે સમય કાઢી પણ પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે ગયા. એટલે આજના શબ્દ પ્રભુ ઈસુ પ્રાર્થના કરી રહ્યા એટલે શિષ્ય પૂછે છે. એમનું જીવન એક આદર્શ જીવન, એ પ્રાર્થનામય જીવન. જ્યારે પણ જીવનમાં એક નિર્ણય લેવાનો હોય, હંમેશા પ્રભુ ઈસુ પ્રાર્થનામાં નિર્ણય લે છે. કારણ પ્રાર્થનામાં આપણને પ્રેરણા મળે છે, પ્રાર્થનામાં આપણને જ્ઞાન મળે છે, પ્રાર્થનામાં આપણને શક્તિ મળે છે. નામાન સિરિયા દેશનો હતો અને શરીરમાં કોડ ઇઝરાયલ દેશમાં આવે છે, અને પછી સાજો થઈને ઈશ્વરનો આભાર માનીને જાય છે, યહોવા દેવનો આભાર માને છે. એવી જ રીતે યહોશુઆના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં આપણે જોઈએ છીએ,
આ લોકો ફરી ફરી એરિકોમાં બહાર પ્રાર્થના કરતાં રાઉન્ડ મારે છે અને પછી 7મી વખત રાઉન્ડ માર્યા એ એરિકો શહેરની દિવાલ બહાર પડે છે, જેથી કરી આ લોકો અંદર પ્રવેશ કરી શકે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રાર્થના દ્વારા પ્રભુ ઈસુ આપણને માર્ગ બતાવે છે. એટલા નિકટ સંબંધ, જ્યારે પ્રેમનો સંબંધ હોય, નિકટ સંબંધ હોય, એ આનંદનો સંબંધ હોય, પછી વારંવાર આપણે એમની સાથે બેસવાની ઈચ્છા થઈ જાય. જ્યારે પ્રેમ હોય, વારંવાર આપણે ભેગા થવાની ઈચ્છા છે. એવી રીતે સામાન્ય માણસ વચ્ચેના સંબંધમાં પ્રેમ હોય ત્યાં આનંદ છે. એવી રીતે ઈશ્વર સાથેના એકમાત્ર કોન્ટેક્ટ કરવાનો હોય એ પ્રાર્થના છે. પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા. આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ અદ્ભુત પ્રાર્થના કરતા શીખવાડે છે. આ સાધન આપણે અપનાવીએ, પ્રભુ સાથે નિકટ સંબંધ રાખીએ. માત્ર આપણી જરૂરિયાત નહીં, આપણી સંકટ નહીં, આપણી મુસીબત નહીં, આપણી જરૂરિયાત નહીં, પણ પ્રભુ આપણા માટે શું કહેવા માગે છે, પ્રભુ પ્રાર્થના દ્વારા આપણે જણાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શાસ્ત્રપાઠમાં શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં શ્રદ્ધા રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ.